હેલો, હેવ અ નાઇસ ડે. પ્રોફિટેબલ અકાઉન્ટ મારી ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. ઘણા બધા વિડીયોઝ હું અપલોડ કરતી રહું છું. તમે જેમ લાઈક કરશો, શેર કરશો, કમેન્ટ કરશો એમ મારી યુટ્યુબ ચેનલ પ્રમોટ થશે. મને વધુને વધુ જે છે એ વિડીયો બનાવવાની મજા આવશે. એન્ડ નાના મૂળ તત્વો ધોરણ 11 ભાગ 1માં આજે આપણે જે છે જીએસટીની જે આમનોંધ શીખવાના હતા ઝૂમ ક્લાસમાં, એ હવે શીખશું. ચેપ્ટર 3 જે છે એમાં આપણે વસેકના જે કોન્સેપ્ટ 2 વાર શીખેલા છીએ. આમ જોઈએ તો વસેક જે છે 2 જ પેજનું છે, પણ નવું છે એટલે થોડુંક તમને હાર્ડ લાગતું હશે. કોન્સેપ્ટ થોડાક જે છે એ 5 જાતની વેરાયટીઝ છે, પછી ઇંગ્લિશ વર્ડ આવેલા છે, પણ હવે તો આપણે થોડા ઘણા એનાથી પરિચિત થઈ ગયા છીએ. વસેકની જે અસરો સમજવા માટે એના જે વ્યવહારોનું વર્ગીકરણ કરવામાં આવેલું છે એમાં આપણને 13 to 19 એક્ઝામ્પલ આપેલા છે. વસેક સાથેના માલ અંગેના વ્યવહાર, પછી વસેક સાથેના ઉપજ ખર્ચ અંગેના વ્યવહાર, વસેક સાથેના મિલકત અંગેના વ્યવહાર, વસેક સાથેના સંયુક્ત વ્યવહાર અને વસેકની હિસાબી જે પતાવટ અંગેના વ્યવહાર છે. તો એના જે એક્ઝામ્પલ છે ટર્ન બાય ટર્ન આપણે ઉદાહરણ નંબર 13થી લઈને 19 સુધી શીખવાના છે. નીચેના વ્યવહારો પરથી શ્રી અશ્વિન પટેલના જસ્ટ 1 મિનિટ. નીચેના વ્યવહારો પરથી અમદાવાદના શ્રી અશ્વિન પટેલના ચોપડે જાન્યુઆરી 2019ની આમનોંધ લખવાની છે. શ્રી અશ્વિન પટેલના ધંધાના વ્યવહારોને કેન્દ્રીય વસેક CGST 6% લેખે તેમજ રાજ્ય વસેક SGST 6% લેખે લાગુ પડે છે. તેમજ સંકલિત વસેક IGST માટે 12% દર લાગુ પડે છે. નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને આમનોંધ લખો. પહેલું એણે ક્લિયરિફિકેશન કરેલું છે કે CGST 6%, SGST 6%, IGST 12%. જ્યારે ભાઈ અશ્વિનભાઈ છે એ પોતાના જ રાજ્યમાં ટ્રાન્ઝેક્શન કરશે ત્યારે 2 પ્રકારનો ટેક્સ લેવાશે, CGST એન્ડ SGST. જ્યારે એ કોઈ બીજા સ્ટેટ સાથે ટ્રાન્ઝેક્શન કરશે તો સીધો 12% લેખે ટેક્સ લેવાશે, IGST. પહેલાં તો આપણે એ વસ્તુ યાદ રાખીશું. પછી ટર્ન બાય ટર્ન એક એક ટ્રાન્ઝેક્શનને જોતા જશું અને સમજતા જશું. ગુજરાતના સુરતના સુરેશભાઈ પાસેથી 10,000નો માલ ખરીદ્યો. આપણે રેલવે નોરના 2,000 અને મજૂરીના 500 રકમ સહિતની રકમ ચેકથી ચૂકવી. જ્યારે ખરીદી કરતા હોઈએ ત્યારે જે કંઈ ખર્ચ છે એ ગ્રાહકને જ પે કરવાના હોય છે, અને આપણે ખરીદી કરીએ છીએ એટલે આપણે મજૂરીના આપણે જ ચૂકવવાના છે. એટલે કે આપણે શબ્દ જ્યારે હું બોલીશ ત્યારે તમારે સમજી જવાનું છે કે અમદાવાદના જે અશ્વિનભાઈ છે એના ચોપડે છે, એ અશ્વિનભાઈની આમનોંધ આપણે લખીએ છીએ, એટલે આપણે એવો શબ્દ આપણે વાપરતા હોઈએ છીએ. તો એના માટેની તમને જે આમનોંધ બતાવેલી છે શ્રી અશ્વિનભાઈ પટેલના ચોપડામાં, ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે શું કરેલું છે, ખરીદી 10,000ની કરેલી છે, રેલવે નોર 2,000 ચૂકવેલ છે, મજૂરી 500 ચૂકવેલ છે. પછીથી આપણે એ જોવાનું છે કે ભાઈ અમદાવાદના છે, સુરતમાં ટ્રાન્ઝેક્શન કરે છે તો CGST SGST લાગુ પડશે. એટલે જે એમાઉન્ટ થશે એના પર આપણે 6% CGST 6% SGST લાગુ પાડશું. તો ખરીદ ખાતે ઉધાર કરશું 10,000, રેલવે નોર ખાતે ઉધાર કરશું 2,000, મજૂરી ખાતે ઉધાર કરશું 500, અને જે 6% એમાઉન્ટ લેવાની છે આવક પૂરતી કેન્દ્રીય વસેક, ઇનપુટ સેન્ટ્રલ GST, એન્ડ આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર, ઇનપુટ સ્ટેટ GST 750 રૂપિયા. Just 1 minute. Okay, let's start. 10,000 પ્લસ 2,000 પ્લસ 500 ઇક્વલ ટુ જે 12,500 થશે એના જ્યારે તમે 6% કરશો એટલે 750 આવશે. એન્ડ ફરી પાછા તમે 6% કરશો એટલે
ફરી પાછી એમાઉન્ટ જે છે 750 આવી જશે. એ બધાનો જ્યારે તમે સમ કરશો ત્યારે તે બેંક ખાતે જમા 14,000 લખવાના છે. વસેક સાથે માલ ખરીદ્યો તેના ટૂંકમાં જે છે એની બાબત જે લખી નાખવાની છે. સો સિમ્પલ. આપણે અત્યાર સુધી સિમ્પલી જે ખરીદી કરતા હોઈએ ને ચેક આપતા હોઈએ તો આપણે આમ નોંધ કેમ બનાવતા હતા? ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે શું કરવાનું છે? જેટલા ખર્ચ હોય એને પણ આપણે સાથે સાથે ઉધાર કરશું અને જ્યારે IGST, CGST, SGST શું લાગુ પડે છે એ જ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તારીખ 4, આણંદના અમૂલભાઈ પાસેથી ₹8,000નો માલ ખરીદ્યો. હવે પેલી જે સિમ્પલ નોંધ છે ને એન્ટ્રી છે એ તમારે સારું. તો આપણે એ વાત કરતા હતા કે આણંદના અમૂલભાઈ પાસેથી 8,000નો માલ ખરીદ્યો. તો આણંદ જે છે ને ત્યાં આપણે સીધું ધ્યાન દેવાનું છે કે આણંદ છે તો મીન્સ ગુજરાતમાં જ છે. હજી આપણે CGST, SGST જ લગાડશું. બીજી કોઈ જાતની કંઈ ખર્ચ ખરીદીના છે નહીં. તો સિમ્પલ જે આપણી એન્ટ્રી થશે એ કંઈક આવી રીતની થશે. ખરીદ ખાતે ઉધાર, આવક પૂરતી કેન્દ્રીય વસેક ખાતે ઉધાર, આવક પૂરતી રાજ્ય વસેક ખાતે ઉધાર તે અમૂલભાઈ ખાતે જમા. તમારે જો આવું લાંબુ લખવું ના હોય આવક પૂરતી કેન્દ્રીય વસેક તો તમે ઇનપુટ સેન્ટ્રલ GST, ઇનપુટ સ્ટેટ GST એવું પણ લખી શકો. એના બદલે હજી તમારે શોર્ટ કરવું હોય તો ઇનપુટ CGST, ઇનપુટ SGST એવી રીતના લખી શકો. મારે જનરલી ટેવ જે છે શોર્ટ ફોર્મમાં છે એટલે હવેથી હું તમને શોર્ટ ફોર્મમાં જ બોલીશ, પણ તમને જેમ એડજસ્ટ થાય એ રીતના તમે બોલી શકો છો ને લખી શકો છો. તારીખ 7, જયપુર રાજસ્થાનના રાજેશભાઈ પાસેથી 15,000નો માલ ચેકથી ખરીદ્યો. જો હવે જયપુર જે છે ને કૌંસમાં પાછું રાજસ્થાન લખેલું છે એટલે આપણે યાદ રાખવું પડશે કે હવે ગુજરાતમાં ટ્રાન્ઝેક્શન નથી થતું, હવે આઉટ ઓફ સ્ટેટ થઈ છે એટલે આપણે CGST, SGST નહીં લગાડતા IGST લગાવશું. સિમ્પલી ખરીદી કરીએ ત્યારે એન્ટ્રી કરીએ છીએ એવી જ એન્ટ્રી કરવાની છે. એટલે કે ખરીદ ખાતે ઉધાર ચેકથી ખરીદ્યો એવું લખેલું છે એટલે ખરીદ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. બીજું હવે નવું શું આપણે યાદ રાખવાનું છે તો IGST. ખરીદ ખાતે ઉધાર 12,000 તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 1,440 તે ખરીદ ખાતે ઉધાર 15,000 તે આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર 1,800 તે બેંક ખાતે જમા 16,800. આવક પૂરતી સંકલિત વસેક ખાતે ઉધાર એટલું બધું લાંબુ ન બોલતા તમે IGST અથવા તો ઇનપુટ ઇન્ટિગ્રેટેડ GST એવું પણ બોલીને લખી શકો છો. એન્ટ્રી નંબર 9, મુંબઈના મનોજભાઈ પાસેથી 12,000નો માલ ખરીદ્યો. કયું GST આવશે? IGST. બરાબર છે. તો મુંબઈમાં લીધેલ છે એટલે મહારાષ્ટ્ર પાસેથી ખરીદી થશે. હવે અહીંયા ચેકથી નાણાં નથી ચૂકવતા, મતલબ શાક પરનો ટ્રાન્ઝેક્શન છે, મતલબ મનોજભાઈનું નામ આવશે. એટલે કે ખરીદ ખાતે ઉધાર IGST ખાતે ઉધાર તે મનોજભાઈ ખાતે જમા. ખરીદ ખાતે ઉધાર 12,000, IGST ખાતે ઉધાર 1,440 તે મનોજભાઈ ખાતે જમા 13,440. અહીંયા બીજા ખરીદીના કોઈ ખર્ચ નથી એટલે મારે તમને એ ન કહેવું પડે કે અહીંયા 15,000ના 12% કરશો એટલે 1,800 આવશે. 12,000ના 12% કરશો એટલે 1,440 આવશે. આણંદના અમૂલભાઈને 2,000નો માલ પરત કર્યો. તારીખ 10, માલ પરત કરીએ છીએ. આણંદના અમૂલભાઈ પાસેથી ખરીદેલ હતું એટલે ખરીદ માલ પરત થશે. સિમ્પલ એન્ટ્રી આપણે કરીએ છીએ ત્યારે આપણે જે તે વ્યક્તિ ખાતે ઉધાર કરશું અને ખરીદ માલ પરતથી પાછો માલ જસ્ટ 1 મિનિટ ઓકે. આણંદના અમૂલભાઈને આપણે 2,000નો માલ પરત કરેલો છે, મતલબ આપણે ખરીદેલો માલ આપણે પાછો પરત કરી રહ્યા છીએ. પરત કરશું ત્યારે આપણે ખરીદ માલ પરતનું ખાતું જમા થશે. અત્યાર સુધી જે આપણે ખરીદ ખાતે ઉધાર કરતા હતા કેમ કે માલ આવતો તો હવે આપણે ખરીદ માલ પરત ખાતે જમા કરશું કેમ કે માલ જાય છે.
સિમ્પલ એન્ટ્રી એવી થશે, અમૂલભાઈ ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે જમા. પણ આપણે જે છે વશેક પણ પાછું બેક કરવું પડશે, અને એ વશેક બેક કરવા માટે શું કરવાનું છે, જે 2000 છે એના આપણે પર્સન્ટેજ વાઇઝ વશેક લેવાનું છે. 2000ના 6% લેશો એટલે 120, અને એ રીતના બે જગ્યાએ 120 લખશો. ટોટલ સરવાળો 2000 પ્લસ 120 કરશો એટલે 2240 થઈ જશે. મારે થોડાક પેજ પલટવા પડે છે, પણ પીડીએફમાં ખૂબ જ નાના અક્ષર હોય એટલે મને ધારેલું કામ ત્યાં આવતું નથી, એટલે થોડુંક ડિસ્ટર્બન્સ રહેશે ખરા, પણ કંઈ વાંધો નહીં. નેક્સ્ટ તારીખ 12, મુંબઈ મહારાષ્ટ્રના મનોજભાઈને 3000નો માલ પરત કર્યો. આપણે મનોજભાઈ પાસેથી માલ લીધેલો હતો 9 તારીખે, એ માલ આપણે 12 તારીખે પરત કરીએ છીએ. પહેલાં તો સિમ્પલ જે એન્ટ્રી થાય એ વિચારી લેવાની, પરત કરીએ છીએ એટલે મનોજભાઈ ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે જમા આવશે. હજી આપણે ખરીદ માલ પરત ખાતે જે જમા 3000 કરશું એના પર પાછું જીએસટી ગણશું. કયું જીએસટી છે, તો આઈજીએસટી, ડાયરેક્ટ 12% લઈ લેશું. ખરીદ ખાતે ઉધાર પહેલાં એમાઉન્ટ નહીં લખવાની, પહેલાં ખરીદ માલ પરત ખાતે જમા 3000 લખી નાખવાના. એટલે એન્ટ્રી આખી પહેલાં લખી નાખવાની, મનોજભાઈ ખાતે ઉધાર, તે ખરીદ માલ પરત ખાતે જમા, તે આવક પૂરતી સંકલિત વશેક ખાતે જમા. રકમ સૌથી પહેલી લખવાની, તે ખરીદ માલ પરત ખાતે જમાની 3000, એના પર તમે 12% કરશો એટલે 360 આઈજીએસટી લાગુ પડશે. એ બેનો સરવાળો કરશો, એ રકમ લખી નાખવાની છે મનોજભાઈ ખાતે. નેક્સ્ટ ડેટ, કેશોદના કેવલભાઈને 15000નો માલ ચેકથી વેચ્યો. અહીંયા આપણે કેશોદ છે એ ગુજરાતમાં જ આવેલું છે, એટલે આપણે સીજીએસટી આઈજીએસટી લાગુ પાડશું. તારીખ 15, બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, તે જાવક પૂરતી કેન્દ્રીય વશેક ખાતે જમા, અને તે જાવક પૂરતી રાજ્ય વશેક ખાતે જમા. આઉટપુટ સીજીએસટી, આઉટપુટ એસજીએસટી. ખરીદતા હતા એટલે ઇનપુટ, વેચીએ છીએ એટલે આઉટપુટ. જીએસટી હંમેશા જે છે એ ખરીદીને વેચાણની સાથે જ ઉધાર જમા કરવાનું. ખરીદ કરતા હશું તો ખરીદ ખાતે ઉધાર, બે જીએસટી જે આવે છે એ ઉધાર. વેચાણ કરતા હશું તો વેચાણ ખાતે જમા, તો સાથે બે જીએસટી જે છે એના ખાતે જમા કરશું. તારીખ 17, વલસાડના વિનોદભાઈને 20000નો માલ વેચ્યો. તેમના વતી આપણે રેલવે નૂરના 1000 અને મજૂરીના 1000 રોકડા ચૂકવ્યા. જ્યારે ખરીદી કરતા હોઈએ ત્યારે ગ્રાહકે પેમેન્ટ કરવાનું હોય છે, જ્યારે વેચાણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે એટલે કે વ્યાપારી પેમેન્ટ કરતા નથી. એનું પેમેન્ટ જે છે ગ્રાહકે કરવાનું હોય છે. ઓન ધી સ્પોટ ગ્રાહક પેમેન્ટ કરી શકે એમ ન હોય. આપણે જો રોકડા ચૂકવેલા હોય છતાંય આપણે ભવિષ્યમાં જે તે ગ્રાહક છે એના પાસેથી ફરી પાછા પૈસા લેવાના તો છીએ જ. એક વ્યાપારી તરીકે એની પાસેથી આપણે લઈ લેશું પૈસા. એટલે 17 તારીખની એન્ટ્રી તમને જોવા મળે છે કે વિનોદભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. પહેલાં સિમ્પલ એન્ટ્રી છે એને મગજમાં બેસાડી દેવાની, યાદ કરી લેવાની. પછી જે છે ને એ રોકડ ખાતે જમા જે છે એ વસ્તુ તમારે જોવાની થાય છે. તો રોકડ ખાતે કઈ રકમ જમા કરવાની છે, જે રકમ આપણે પેમેન્ટ કરેલું છે અત્યારે રેલવેના મજૂરીના પેમેન્ટ કર્યા છે એ 1000 ને 1000 થઈને 2000 રોકડ ખાતે જમા લખવાના છે. પછી એ જે એમાઉન્ટ છે 20000 અને 2000 એ 22000 ઉપર આપણે આઉટપુટ સીજીએસટી એન્ડ આઉટપુટ એસજીએસટી લગાવવાનું છે. કેટલા હોય તો એ બે 6% જ હોય. તો 22000ના 6% કરશો એટલે તમને એમાઉન્ટ મળશે 1320. હવે તમારે એ બધાનો સરવાળો કરવાનો છે, એટલે કે 20000, 2000, 1320 અને હજી 1320. એ બધાનો સરવાળો થશે 24640 રૂપિયા. નેક્સ્ટ, દિલ્હીના દિનેશભાઈને 12000નો માલ ચેકથી વેચ્યો.
સિમ્પલ એન્ટ્રી પહેલાં માઇન્ડમાં સેટ કરી લેવાની. વેચીએ છીએ, ચેકથી વેચીએ છીએ, રોકડ ટ્રાન્ઝેક્શન છે એટલે બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. દિલ્હી લખેલું છે મતલબ આઈજીએસટી લાગુ પડશે. ક્યુ આઈજીએસટી લાગુ પડે. ખરીદી હોય તો ઇનપુટ, વેચાણ હોય તો આઉટપુટ. કોની સાથે આવે તો વેચાણની સાથે જ આવે. વેચાણ ખાતું શું થાય? વેચાણ ખાતું જમા થાય તો આઈજીએસટી શું થશે? તો એ પણ જમા જ થશે. સો સિમ્પલ. બેંક ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, તે જાવક પૂરતી સંકલિત વશેક ખાતે જમા. પેલા વેચાણ ખાતે 12,000 પ્લસ એના 12% જાવક પૂરતી સંકલિત વશેક આઉટપુટ આઈજીએસટી, એ બેનો સરવાળો, એ બેંક ખાતે ઉધાર 13,440. ભોપાલ મધ્યપ્રદેશના ભાવેશભાઈને 18,000નો માલ વેચ્યો. પેલી સિમ્પલ એન્ટ્રી અને એ જોઈ લેવાનું કે ટ્રાન્ઝેક્શન કેશ છે કે શાક પરનો છે. તો અહીંયા જે શાક પરનો ટ્રાન્ઝેક્શન છે, કેમ કે ભાવેશભાઈને વેચ્યું એવા જ શબ્દ છે એટલે આપણે ભાવેશભાઈ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા કરતા હોઈએ છીએ. બીજું હવે એ જોવાનું ક્યુ જીએસટી લાગુ પડશે તો ગુજરાત બહારનું ટ્રાન્ઝેક્શન છે એટલે આઈજીએસટી લાગુ પડશે. આઈજીએસટી આવશે કોની સાથે? તો જો વેચાણ ખાતું આવશે તો વેચાણ ખાતાની સાથે વેચાણ ખાતું જમા હશે, આઈજીએસટી જમા થશે. ક્યુ આઈજીએસટી લાગશે? ઇનપુટ કે આઉટપુટ? માલ જાય છે તો આઉટપુટ જીએસટી લાગુ પડશે. એટલે એન્ટ્રી બનાવશું ભાવેશ ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા, તે જાવક પૂરતી સંકલિત વશેક ખાતે જમા. વલસાડના વિનોદભાઈએ 2500ની મૂળ કિંમતનો માલ પરત કર્યો. અહીં મૂળ કિંમત એટલે કે વશેક સિવાયની માલની કિંમત ગણવી. મૂળ કિંમત એટલે કે એમાં કોઈ જાતના ખર્ચા લગાવેલા ન હોય એ કિંમત. વલસાડના વિનોદભાઈએ જે 2500ની મૂળ કિંમતનો માલ પરત કરેલો છે તો પહેલાં જોઈ લેવાનું કે વલસાડના વિનોદભાઈ જે છે એમાં હજી આપણે રેલવેનું રોકડા ને મજૂરી ને એવું રોકડ કેશ ચૂકવેલું હતું અને માલ પરત કરેલો છે મતલબ આપણો વેચાણ માલ પરત થાય છે. એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે જાવક પૂરતી કેન્દ્રીય વશેક ખાતે ઉધાર, તે જાવક પૂરતી રાજ્ય વશેક ખાતે ઉધાર, તે વિનોદભાઈ ખાતે જમા. બીજી એક મેટર યાદ રાખવાની તમારે એ છે કે જ્યારે તમે ખરીદ પરત, વેચાણ પરત કરો ત્યારે માલ આવે, માલ જાય, એ વસ્તુને તમે ધ્યાનમાં રાખી ઇનપુટ આઉટપુટ શબ્દ વાપરશો નહીં. જેમ કે અહીંયા તમે ખરીદ માલ પરત લખેલું છે, માલ જાય પણ ત્યારે આઉટપુટ નહીં શબ્દ વાપરવાનો, ત્યારે ઇનપુટ કેન્દ્રીય વશેક જ રાખવાનું છે. કેમ કે ખરીદ ખાતે ઉધાર કરેલું હોય ત્યારે આપણે આ બે ખાતા ઉધાર કરેલા હતા, હવે એમાંથી જ માલ જાય છે એટલે આપણે બે ખાતા જમા કરીએ છીએ. એવી જ રીતના જ્યારે વેચાણ માલ પરતથી માલ પરત આવે ત્યારે ઇનપુટ શબ્દ ભૂલથી વાપરી લેવાનો નહીં. માલ ભલે આવે છે પણ જ્યારે આપણે વેચાણ કરેલું હશે ત્યારે આપણે જાવક પૂરતી કેન્દ્રીય વશેક ખાતે જમા કરેલું હશે, એ જમા કરેલા ખાતાને આપણે ફરી પાછું અત્યારે ઉધાર કરીએ છીએ. એટલે ખાસ યાદ રાખવાની મેટર છે બે. લાસ્ટ ટ્રાન્ઝેક્શન જોઈ લઈએ. ભોપાલ મધ્યપ્રદેશના ભાવેશભાઈએ 3,000નો માલ પરત કરેલો છે. વેચાણ માલ પરત જ છે એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર, તે જાવક પૂરતી સંકલિત વશેક આઉટપુટ આઈજીએસટી ખાતે ઉધાર, તે ભાવેશભાઈ ખાતે જમા. જમા ચિઠ્ઠી, ઉધાર ચિઠ્ઠી એ બધું મારે તમને ડિટેલમાં ભણાવવાનું હોય છે. એમના માટે હજી એક હું વિડીયો તમને બનાવીને મૂકીશ યુટ્યુબ પર. 11th સ્ટાન્ડર્ડવાળા સ્ટુડન્ટ ખાસ વિડીયો જુએ ત્યારે કમેન્ટ બોક્સમાં પોતાનું નામ જરૂર લખે. થેન્ક યુ.